બાવળાના બળિયાદેવ વિસ્તારમાં અત્યારે હાલ અમે ઊભા છે। સ્થાનિકોએ જે આ તમે જોઈ રહ્યા છો આ રીતે પાળી બાંધીને પોતાના ઘર સુધી પહોંચવું પડી રહ્યું છે। આગળ તમે જુઓ તો જે ગરનાળાનો ઉપયોગ ગટરનો જે ગરનાળું હોય એનો ઉપયોગ આપણે નીચે ભૂગર્ભમાં ઉપયોગ કરતા હોય ઉપર મૂક્યું છે। લોકોએ પાણી અંદર ના જાય એના માટે અંદર ગલીમાં દૂર દૂર સુધી ફક્ત પાણી ભરાયા છે। જ્યારે ભક્તિમાં લીન થઈ જાવ તમને અને જ્યારે તમને ફક્ત ને ફક્ત ધર્મ દેખાય અને ફક્ત ને ફક્ત ધર્મને આધારે જ્યારે લોકો વોટ કરે ત્યારે તેમની જે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે પ્રાથમિક જરૂરિયાતો છે તેનો ભોગ આપવો પડે છે। જ્યારે લોકો કહેતા હોય છે કે 500નું પેટ્રોલ પુરાવીશું, જે તકલીફ થશે એ ભોગવીશું, પરંતુ ધર્મના ભોગે કંઈ નહીં, તો આ અત્યારે લોકો ભોગવી રહ્યા છે। આ એકદમ વાસ્તવિકતા છે, આ પરિસ્થિતિ છે અને કેટલાય સમયથી બાવળાના સ્થાનિકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કરી રહ્યા છે। આ એક બાવળાની પરિસ્થિતિ છે। બીજા પણ અલગ અલગ સ્થળો ઉપર આની આસપાસની પરિસ્થિતિ હશે। તો જો પછી તમારે તમારા ઓળખીતા પાડખીતા, તમારા સમાજના, તમારા જાતિના, તમારા આસપાસના પડોશીના જો તમે એવું વિચારીને વોટ આપશો, જો ખાલી ચવાણાના આધારે તમે વોટ આપશો, ત્યારે તમારે આ પરિસ્થિતિનો એક નાગરિક તરીકે હંમેશા સામનો કરવો પડશે। અને આવી જ પરિસ્થિતિઓ અમે સોમાન પર બતાવતા રહીશું। અમે વાત કરી હતી કે સોમાન ન્યૂઝ આ તમામ બાબતોને ઉજાગર કરશે જ્યાં લોકો નથી પહોંચતું। જ્યારે વરસાદી પાણી ભરાયા ત્યારે તમામ મીડિયાના માધ્યમો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ અત્યારે હાલ આ લોકોની ભાળ લેવા પણ કોઈ અહીંયા હાજર નથી। એ તંત્ર હોય, સરકાર હોય કે કોઈ પણ હોય, જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સમાં તો આપણે જોઈએ છે કે અમદાવાદથી માત્ર થોડા કિલોમીટરના અંતરે, અમદાવાદથી માત્ર અમુક મિનિટના અંતરે, અમદાવાદથી માત્ર અમુક કિલોમીટરના મિનિટના અંતરે આ પરિસ્થિતિ છે। વાસ્તવિક પરિસ્થિતિ આ છે। ગ્લોરી બધા બતાવે છે, પણ આ પરિસ્થિતિ બતાવવાની જવાબદારી મીડિયા માધ્યમોની છે અને અમે એ જ બતાવતા રહ્યા છે અને બતાવતા રહીશું। અત્યારે હાલ બાવળામાં છું હું અને બાવળાના અનેક વિસ્તારોની પરિસ્થિતિ અમે જોઈ। દરેક જગ્યાએ આવી જ હાલત છે અને સ્થાનિકોમાં એક ડર છે કે બોલીશું તો ક્યાંય ખોટા કેસ નહીં થઈ જાય, ક્યાંય પ્રેશર નહીં આવે। જ્યારે પોતાની માટે પોતે ના બોલી શકો તો લોકો માટે શું બોલશે, લોકો માટે શું તમે અવાજ ઉઠાવશો, એવી અપેક્ષા હવે આપણા નાગરિકો પાસે હવે રાખી શકાય તેવી સંભાવનાઓ નથી। અત્યારે હાલ મને રજા આપશો। હું છું સાગર પટેલ, મારી સાથે છે ધ્રુવ સોલંકી, બાવળાથી, સોમાન ન્યૂઝ, અમદાવાદ।